વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે 250થી વધુ નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાન મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના અપાર અનિશ્ચિતતાઓથી ભરેલા સમયમાં અંગદાન કદાચ શ્રેષ્ઠ દાન છે, કારણ કે આપણને મર્યા પછી પણ જીવતા રહેવાનો અને એ રીતે બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવવાનો અનોખો અવસર આપે છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને તેમાં પણ નવી નિમણૂક પામેલ નર્સિંગ સ્ટાફ દ્વારા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત કસ્ટમાઇઝ છત્રી ઉપર અંકિત કરેલા અંગદાન મહાદાન સૂત્રો પ્રિન્ટ કરી નર્સિંગ સ્ટાફને આપવામાં આવ્યા હતા। જ્યાં સયાજી હોસ્પિટલના 200થી વધુ નર્સિંગ સ્ટાફ તથા નવા અને બદલી પામેલા નર્સિસ એક જ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હોય તેવી આ પ્રથમ ઘટના બની હતી। જ્યાં સયાજી હોસ્પિટલના ઓડિટોરિયમમાં યોજાયેલ કાર્યક્રમમાં જીપીએસસીથી નિમણૂક પામેલ 3 નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ્સનું પણ આ પ્રસંગે બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓના દ્વારા નર્સિંગ માટે કરવામાં આવેલી ઉત્તમ કામગીરીને ઉપસ્થિત નર્સિંગ સ્ટાફે બિરદાવી હતી। જ્યાં નર્સિંગ એસોસિએશનના સભ્ય ઇકબાલ કડીવાલા, કમલેશ પરમાર સહિત તમામ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ વખતે આખા દેશમાં ગુજરાત રાજ્ય અંગદાનમાં પ્રથમ નંબરે આવ્યો છે અને વડોદરામાં પણ તેની પહેલ ખૂબ સારી રીતે થઈ રહી છે। ત્યારે આપના માધ્યમથી તમામ નવનિયુક્ત નર્સિંગ સ્ટાફને હું ખૂબ અભિનંદન પાઠવું છું, તેમનું સ્વાગત કરું અને સાથે સાથે સમાજમાં બધાને આ વિશે જાગૃત કરીએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ અંગ નિષ્ક્રિય થઈ જાય છે ત્યારે તેના માટે બીજું આપણે અંગ ઊભું કરીશું। સંસ્કારી નગરી વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે આ મહિનામાં 120 બદલી પામેલ નર્સો અને 100 જેટલા નર્સોની રાજ્ય સરકારે નવી નિમણૂક કરી છે। સાથે સાથે આઝાદી પછી ઇતિહાસમાં પહેલીવાર 16 જેટલા નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટો રાજ્યભરમાં, જે પૈકી 3 નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટો સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે, આ તમામનું આજે સ્વાગત કરવામાં આવશે। અંગદાન મહાદાનના અભિયાન સાથે છત્રી પર અંકિત કરેલ અંગદાન મહાદાનના સૂત્રો સાથે બાલુભાઈ શુકલની ઉપસ્થિતિમાં અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડૉક્ટર પ્રજ્ઞાબેન ડાભીની ઉપસ્થિતિમાં અંગદાન મહાદાનનો સંદેશો સ્વાગત એ રીતે કરવામાં આવશે। એક અનોખી રીતે આ સંસ્કારી નગરી છે, હંમેશા કોઈ કાર્ય એક અનોખી રીતે કરતું હોય છે। ત્યારે આજે વેલકમ એટલા માટે કરીએ છીએ કે આ જ નર્સિસ એ વોર્ડની અંદર દર્દીની સારી સેવા બજાવે, દર્દી સાથે સારું વર્તન કરે અને દર્દી સાજો થઈને હસતો હસતો જાય, એ જ નર્સનું મુખ્ય અભિગમ હોવો જોઈએ। નર્સિંગ એસોસિએશન હંમેશા આવા કાર્યોમાં અગ્રેસર રહે છે। આપણે એસએચજી હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર થઈને આશરે 120 સ્ટાફ નર્સ તેમજ નવી નિમણૂક પામેલ 100 જેવા સ્ટાફ નર્સ તેમજ ગુજરાતમાં પ્રથમવાર આઝાદી પછી 3 નર્સિંગ સ્ટુડન્ટની જીપીએસસી પરીક્ષા દ્વારા ડાયરેક્ટ નિયુક્તિ થઈ છે, એમનું સન્માન સમારોહ છે। એની સાથે અંગદાન વિશે અને કેદ ધ રેન વિશે એક જનજાગૃતિ અભિયાનનું આયોજન છે, જેમાં છત્રી પર અંકિત કરેલ અંગદાનના સૂત્રો તેમજ કેદ ધ રેનના સૂત્રો દ્વારા સ્ટાફને છત્રી આપવામાં આવશે અને એનું પ્રદર્શન કરવામાં આવશે। આ પ્રોગ્રામના આપણા માનનીય દંડક શ્રી બાલુભાઈ શુકલ તેમજ અમારા જે નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર છે ડૉક્ટર પ્રજ્ઞાબેન ડાભી ઉપસ્થિત રહેવાના છે। અને આ અંગદાન થકી અમે સમાજમાં બી એક મેસેજ આપવામાં કે અંગદાન થકી ઘણી જિંદગી બચાવી શકાય છે, લોકોના કુટુંબને તાળી શકાય છે અને લોકો મહત્તમ અંગદાન કરે એ માટે અમારો સહિયારો પ્રયાસ રહેશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।